નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌકેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાત્યા જૈન ધર્મ સુમંગલમ. નૌપતજીની શાશ્વતી હોલીની આરાધનાના દિવસો ચાલી રહેલા છે. સિદ્ધચક્રજી ભગવંતની સાધનાના સુંદર દિવસો. તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. ત્રણ જગત ઉપર વિજયને પ્રાપ્ત કરાવનારા એવા સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાનો આજે અંતિમ દિવસ. એક પછી એક આરાધનાના દિવસોમાં આગળ વધતા ગયા. નૌપતજી ભગવંતની આરાધનાની વાતોને જાણતા ગયા. આજે એના આપણે અંતિમ દિવસની અંદરમાં આવીને ઉભેલા છીએ. 9મો દિવસ તપપદનો દિવસ. સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરતા કરતા સૌનું લક્ષ્ય, બધાની ભાવના, બધાના દિલની એક જ ભાવના હોય કે કોઈ પણ હિસાબે આ સંસાર ચક્ર મારું અટકી જાય આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના પ્રભાવે. એટલા જ માટે આપણે વારંવાર એક શબ્દને યાદ કર્યો છે, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. જ્યારે મુસાફરી કરો, બહારગામ જવાનું થયું, પ્લેન, ગાડી કે ટ્રેનમાં બેસવાનું થયું, અમે પણ સાધુ જીવનની અંદરમાં જ્યારે પણ વિહારો કરીએ ત્યારે આ શ્લોકને અથવા તો આ છેલ્લા પદને વારંવાર યાદ કરીએ. તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. ત્રણ જગત ઉપર જે વિજયને પ્રાપ્ત કરાવનારું છે એવા સિદ્ધચક્રજી ભગવંતના ચરણોની અંદરમાં અમારા નમસ્કાર હોજો. પંચ પરમેષ્ઠી ભગવાન અને બાકીના જે 4 પદ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, કેટલા વિશિષ્ટ પ્રભાવી તપ. આ વિશ્વના સઘરાય સુપતત્વો છવાયા નવપદે. વિશ્વની સઘરી શક્તિ, શ્રેષ્ઠતમ તત્વો, ઉત્તમમાં ઉત્તમ તત્વો, જેનો સમાવેશ આ સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં થયો છે. એકાદ અરિહંત પરમાત્મા પણ જો જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવા માટે સક્ષમ છે, એકાદ અરિહંત પરમાત્મા, તો આમાં તો અનંત અરિહંત પરમાત્મા છે. એકાદ સિદ્ધ ભગવંતની કૃપા જો વરસી ગઈ તો 3 જગતનો આખો ઉદ્ધાર થઈ જાય. દરેક માનવીઓનો, આ જીવ સૃષ્ટિ ઉપર રહેલા દરેક જીવોનો ઉદ્ધાર થાય. તો સિદ્ધચક્રજી ભગવાનમાં તો અનંત સિદ્ધ પરમાત્મા છે. એવી રીતે અનંત આચાર્ય ભગવાન, અનંત ઉપાધ્યાય ભગવાન, અનંત સાધુ ભગવાન અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આવો 4 પ્રકારના ધર્મથી સુશોભિત, એટલે દેવ, ગુરુ અને ધર્મ, આ 3 તત્વોથી યુક્ત એવા સિદ્ધચક્રજી ભગવંતની જે આરાધના, એનો આજે અંતિમ દિવસની અંદરમાં આપણે આવીને ઉભેલા છીએ તપપદના દિવસે. આટલા દિવસોથી આપણે સિદ્ધચક્રજી ભગવંતની આરાધના પણ કરી, એમની આરાધનાનો ભાવ વધે એવી આપણે વાતો પણ કરતા ગયા, જાણતા પણ ગયા. સિદ્ધચક્રજીનો મહિમા તો એવો છે, શ્રીવાલ કહાની અંદરમાં લખ્યું છે, શિપાલ રાજાના રાજની અંદરમાં, સિદ્ધ ચક્રનો મહિમા ગણો કહેતા ન આવે પાર. એનો એટલો બધો મહિમા છે કે તમે બોલતા જ જાઓ, કહેતા જાઓ, ક્યારે એનો પાર નથી આવતો. સિદ્ધ ચક્રનો મહિમા ગણો કહેતા ન આવે પાર. વાંછિત મળે સુખ દુઃખ ટલે વંદુ વારંવાર. જીવનની અંદરમાં સઘળા પ્રકારના વાંછિતો પ્રાપ્ત થાય છે. એટલે એવું નથી કે ખાલી આ 9 દિવસની અંદરમાં સિદ્ધચક્રજી ભગવંતને યાદ કરવાના. આ 9 દિવસ તો આપણને એનો પરિચય થયો. આ 9 દિવસની અંદરમાં આપણે સિદ્ધચક્રજી ભગવંતને જાણ્યા, આ નૌપતજીને આપણે નિહાળ્યા. હવે રોજ સવારના પહોરની અંદરમાં ઉઠીને જો એકાદ વખત યાદ કરી દેવામાં આવે, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી, આ શબ્દને ગાથાની જેમ ગોખી નાખજો કે 3 જગત ઉપર વિજયને પ્રાપ્ત કરાવનારા એવા સિદ્ધચક્રજી ભગવંતના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર છે. અને પછી જો જીવનની અંદરમાં સિદ્ધચક્રજી ભગવંતની એક સહાય, શ્રી વહાલ કહામાં લખ્યું છે ને, શિપાલ રાજા જ્યારે પરદેશની અંદરમાં જતા હતા
અને પરદેશની અંદરમાં જતી વખતે મહિણા સુંદરી જ્યારે એમને વરાવવા માટે આવી છે, દૂર દૂર સુધી વરાવવા માટે આવી, ત્યારે શ્રીપાલ કુંવર કહે છે કે હવે આપ પધારો, હવે તમે જાઓ, તમે સીધાઓ, હું તો પરદેશમાં જઈશ. અને એ વખતે મહિણા શ્રીપાલને પૂછે છે કે બોલ, તારા માટે હું શું લાવું પરદેશમાંથી? તને ગમે એવી કોઈ એકાદ વસ્તુ બોલ, હું તારા માટે લઈ આવું. પરદેશની અંદરમાં જઉં છું, ભાગ્ય અજમાવા જાઉં છું. આટલા વર્ષોથી ઘોડિયો હતો અને નૌપતજી ભગવંતની પરમ કૃપાથી, તમારી સહાયથી અને ગુરુદેવ મુનિચંદ્ર સુરીશ્વરજી મારા સાહેબની કૃપાથી જ્યારે શરીર સારું થયું છે અને 12 વર્ષ પરદેશમાં એક સ્વબુદ્ધિથી પોતાના બાહુબલથી કંઈક કમાવા માટે જઈ રહેલો છું, બોલ તારી શું ઈચ્છા છે? અને એ વખતે મહિણાએ એક જ કીધું, બીજું કાંઈ ઈચ્છા નથી, પણ જ્યાં પણ જાઓ સૂતા બેસતા જાગતા નવપદ ધરજો ધ્યાન, રૈણી રહેજો જાગતા સર્વ સમય સાવધાન. તમે જ્યાં પણ જાઓ ત્યાં માત્ર ને માત્ર સિદ્ધ ચક્રજી ભગવંતને યાદ કરજો. એકવાર મને યાદ નહીં કરો તો ચાલશે, પણ આ સિદ્ધ ચક્રજી ભગવાન તમારી સહાય કરશે, તમારી રક્ષા કરશે, તમારા બધા જ મનોવાંછિતોને પૂરા કરશે. જ્યાં પણ જશો પ્રત્યેક જગ્યાની અંદરમાં યાદ કરવાના. અને શ્રીપાલ કુંવરને આ મહિણા સુંદરીની વાત એટલી બધી દિલમાં ગમી ગઈ, એટલી દિલની અંદરમાં વસી ગઈ કે ધવલ શ્રેષ્ઠીએ જ્યારે દરિયાની અંદરમાં ધક્કો માર્યો છે માયા અને કપટથી, ભયંકર દરિયો મજધારની અંદરમાં અપાર અને અફાટ એવા જલરાશિથી ઉછળતા દરિયાની અંદરમાં જ્યારે ધક્કો માર્યો છે ધવલ શ્રેષ્ઠીએ, અને એ વખતે માત્ર એક જ શબ્દ નીકળ્યો છે, નમો નવ પયાણમ તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી, નમો નવ પયાણમ. આ બોલતા બોલતા જ્યારે નીચે પડ્યા છે, ખબર પડી ગઈ કે હવે ધક્કો મારવામાં આવ્યો છે, કંઈક માયા અને કપટ મારી સાથે થઈ ગઈ છે, કંઈક ષડયંત્ર મારી સાથે ગોઠવાઈ ગયું છે. અને સિદ્ધ ચક્રજી ભગવંતને મહિણાએ કીધેલું હતું કે સૂતા બેસતા જાગતા નવપદ ધરજો ધ્યાન, બસ નવપદને ધ્યાનમાં રાખજો, નવપદજી ભગવંતની ચિંતા કરજો, એમનું સેવન કરજો, એમને સતત મનની અંદરમાં સ્મરણ પટની અંદરમાં રાખજો. બસ આ મહિણાની સલાહ એમને બરોબર કટોકટીના સમયની અંદરમાં યાદ આવી ગઈ. નમો નવ પયાણમ સિદ્ધ ચક્રજી ભગવંતનું મને શરણું હોજો, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. બસ આ બોલતા 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 જાય છે અને 7 માળ ઊંચા એવા જહાજમાંથી જ્યારે ભર દરિયામાં ફેંકવાની અંદરમાં આવ્યા, ઘૂઘવતો જલરાશિ મજધાર, દૂર દૂર સુધી કિનારો દેખાતો નથી, અને નીચે રહેલા જલચર જીવો, મગરમચ્છો, એવા શાર્ક વગેરે માછલીઓ કયા સમયની અંદરમાં કોણ કર્યો કરી જાય ખબર નથી. પણ શ્રીપાલ કુંવરને વિશ્વાસ છે કે સિદ્ધ ચક્રજી ભગવંતને યાદ કરીશ અને મારા સર્વ ભયના ચક્રો દૂર ચાલી જવાના. અને ક્યાંકથી વિમલ વાહન દેવતા વિમલેશ્વર યક્ષ, જે સિદ્ધ ચક્રજી ભગવંતનો સેવક છે, એ મગરમચ્છ બનીને આવ્યા અને શ્રીપાલ કુંવરને પોતાની પીઠ ઉપર બેસાડી અને બરોબર સોપારક નગરના બંદર ઉપર કિનારા ઉપર લાવીને છોડી દીધા. શું થયું? ભયથી ઘેરાયેલા હતા, પણ સિદ્ધ ચક્રજી ભગવંતને યાદ કર્યા. સિદ્ધ ચક્રજી ભગવંતને યાદ કરતાની સાથે જ સર્વ ભયો જીવનમાંથી દૂર ચાલી ગયા. આવા નવપતજી ભગવંત સર્વ પ્રકારના ભયને ટાળનારા, કર્મના ચક્રને છેદનારા, સંસાર ચક્રનો અંત કરી દેનારા, જે સંસાર ચક્રનો કોઈ અંત નથી કરી શકતા, એવા નવપતજી ભગવંતનો આજે આપણે અંતિમ દિવસ છે, અંતિમ આરાધના છે. ભલે નવપતનો આજે અંતિમ દિવસ છે, પણ આપણે તો આપણા જીવનમાં સતત વણી લેવા છે. જ્યાં પણ બહારગામ જઈએ, મુસાફરી કરવા જઈએ, કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ, સંસારિક કોઈ પણ કાર્ય કરવા જઈએ, સિદ્ધ ચક્રજી ભગવંતને યાદ કરી લેવાના. સિદ્ધ ચક્રજી ભગવંતની ઉપાસના કરી અને સિદ્ધ ચક્રજી ભગવંતનું શરણું સ્વીકારી સિદ્ધ ચક્રજી ભગવંતને સંપૂર્ણ સમર્પિત બની અને રોજ સવારે જ્યારે જ્યારે પણ વિશિષ્ટ કાર્ય પ્રસંગ હોય, વિશિષ્ટ કાર્ય કરવા જતા હોઈએ, બસ તારે યાદ કરતા જઈએ. આજે ભલે 9 દિવસની સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના છે, એટલે આપણે એ હિસાબે આજે આપણે અંતિમ આરાધના કરીશું. સિદ્ધ ચક્રજી ભગવંતની આજે અંતિમ વખત વાતો કરી લઈશું. સિદ્ધ ચક્રજી ભગવંતના મહિમાનું આજે આપણે અંતિમ વખત ગાન કરી લઈશું. આજે અંતિમ તપપદનો દિવસ,
અઢળક કર્મો આપણા આત્મા ઉપર પડેલા છે. ઘણા પૂછે આ તપ શેના માટે કરવાનો, આ ભૂખ્યા શેના માટે રહેવાનું? 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અભ્યંતર તપ. તો બાહ્ય તપની અંદરમાં આવે છે અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાય ક્લેશ, સંલીનતા. આ બધા જે બાહ્ય તપો રહેલા છે, તો આ બાહ્ય તપ શેના માટે કરવાના, શેના માટે ભૂખ્યા રહેવાનું? આ અઠ્ઠાઈ, માસક્ષમણ, પાયા. જો અત્યારે લાખો લોકોના આમિલ થઈ ચૂકેલા છે. નાની ઉંમરથી લગાવી અને વયોવૃદ્ધ વ્યક્તિઓએ, લાખો માણસોએ આમિલ તપની અંદરમાં ઝુકાવી દીધું. પર્વાદિરા પરુષણ મહાપર્વ આવે અને જેમ લાખો ઉપવાસની તપસ્યા થઈ જાય, એવી રીતે નવપતજીની ઓળીના દિવસો આવે અને લાખો લોકો સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાને લક્ષ્યની અંદરમાં રાખીને આમિલની તપસ્યા કરે છે. અને આપણામાં તો રિવાજ છે, જ્યારે પણ કોઈ પર્વ આવ્યું એટલે ઉપવાસ કરી લેવાનું, આમિલ કરી લેવાનું, ઓછામાં ઓછું એકાસનું બેસલું કરવાનું. કેમ આવું તપ શેના માટે કરવાનું? જ્યારે ખાવાનું મળે છે, ઘરમાં ખાવાના ભંડાર ભરેલા છે, જ્યારે ભરપૂર ખાવાની વસ્તુઓ ઘરની અંદરમાં અઢળક પડેલી છે, તો આ બધું ખાવાનું છોડવાનું કેમ? શેના માટે આપણી તપસ્યા કરવાની? તપસ્યા એટલા માટે કરવાની છે કે એક તો આત્મા ઉપર અઢળક કર્મો ચોંટીને પડેલા છે. હવે આ બધાનો જો નિકાલ કરવો હોય એ તો પડેલા છે, વળી પાછા બીજા નવા કર્મોના બંધ આપણા જીવનની અંદરમાં રોજ બરોજ ચાલુ છે. આ રાગ દ્વેષ, વિષય કસાય, મોહ માયા, આ 18 પ્રકારના પાપસ્થાનોના કારણે રોજ નવા પાપોના બંધન ચાલતા જ જાય છે. આ બધાને ખપાવા તો પડશે. કપડું મેલું થયું હોય તો એને ધોવા માટે નાખવું પડે, અને લોન્ડ્રીમાં જ્યારે ધોવામાં નાખવામાં આવે ત્યારે ગરમ પાણીમાં પહેલા એને ભીગોવામાં આવે, ખતખતતા પાણીની અંદરમાં. एकदम उबाला हुआ पानी के अंदर इस वस्त्र को जब डाला जाता है અને વસ્ત્રને જ્યારે નાખવાની અંદરમાં આવે તો આપણે એમ કહીએ કે આટલું બધું વસ્ત્રને ગરમી સહન કરાવવાની. પછી એ જ્યારે એને ગરમ પાણીમાંથી બહાર કાઢે અને પછી એને જમીન ઉપર પછાડે, જેને છપછપિયા કહેવાય, અથવા તો ધોકો લઈને જ્યારે એને ટીપી નાખવાની અંદરમાં આવે ત્યારે કોઈ જોનારો કે આટલી બધી બેરહમી કરવાની વસ્ત્ર ઉપર, આટલું બધું એને મારવાનું. ત્યારે કોઈ કે ભાઈ આ કરશો તો જ વસ્ત્ર ગંદુ થવાનું અને તો જ વસ્ત્ર ચોખ્ખું થવાનું. ગંદુ થયેલું વસ્ત્ર તો જ સાફ થવાનું. જો એક સામાન્ય વસ્ત્રને પણ સાફ થવું છે, શુદ્ધ બનવું છે, સારા બનવું છે, ચોખ્ખા બનવું છે, નિર્મલ બનવું છે, ક્લિયર થવું છે, તો એના માટે પણ એક જ રસ્તો છે કે એને ગરમ પાણીમાં જમવું પડે, ગરમી સહન કરવી પડે, માર ખાવો પડે, છપછપિયા કરવા પડે, પછી છેલ્લે એને તડકાની અંદરમાં સૂકવવાની અંદરમાં આવે અને વળી પાછી એની ઉપર ગરમ ઇસ્ત્રી ફેરવવામાં આવે, ત્યારે એ વસ્ત્ર ચોખ્ખું થતું હોય છે અને પહેરવા લાયક બનતું હોય છે. બસ જેમ વસ્ત્ર માટે આ નિયમ છે, એમ આપણા આત્મા માટે પણ આ નિયમ છે. આપણે જ ભૂલ કરી અને ખોટા વિચારો કર્યા, આપણે જ ભૂલ કરી અને ખોટું આચરણ કર્યું, આપણે જ ભૂલ કરી અને કંઈક ન કરવા જેવી પ્રવૃત્તિ, દોષ, વિરાધના, હિંસા જીવનની અંદરમાં કરી લીધી. એના કારણે કર્મનું બંધન થઈ ગયું, કર્મનું બંધ આવી ગયું. હવે થયા પછી સમજણ આવી કે આ તો મારી અંદરમાં કર્મ બંધાઈ ગયું, મારી અંદરમાં કર્મ આવી ગયું. સૈનિક રાજા ભગવાન મહાવીરને જ્યારે નતા પામ્યા ત્યારે શિકારી હતા, માંસાહારી હતા, જંગલની અંદરમાં શિકાર કરવા ગયા, જેને મૃગયા કહેવાય, આખે ટક કહેવાય. જબ જંગલ में खेलने के लिए गए અને રોજના જેમ બસ કોઈ પણ પશુને, નિર્દોષ જીવને, અબોલ પશુને બાણ દ્વારા મારી દેવાનું અને એની અંદરમાં વળી પાછી હોશિયારી મરાય કે કેટલા લોકોને મેં માર્યા, કેટલા લોકોને ખતમ કર્યા. અને એમાં જોયું કે દૂરથી એક હરણ દોડી રહેલું છે અને સૈનિક રાજાએ બાણ લીધું, છોડ્યું અને ભાગતી એવી હરણીના પેટની અંદરમાં આ બાણ વાગી ગયું અને ફિમેલ હરણ, એના શરીરની અંદરમાં બચ્ચું રહેલું હતું, પેટ ફાટ્યું અને તડફડતા બચ્ચું અને એની માતા પણ ગુજરી ગઈ. હવે પસ્તાવો કરવો જોઈએ, રડવું જોઈએ, આ પાપ ઉપર પ્રાયશ્ચિત કરવું જોઈએ, આંસુ સારવા જોઈએ, એના બદલે આનંદ મનાવ્યો. જોયું મારી બાણની કલા, કેવી મારી તાકાત છે. એક સાથે એક બાણ અને 2 જણાને મેં ઘાયલ કરી દીધા. એ જ સમયની અંદરમાં સૈનિક રાજાને નરકના આયુષ્ય બંધાઈ ગયા. કોઈ પણ પાપ કરતી વખતે જો એમાં તીવ્ર રસ નાખવામાં આવ્યો, એની અંદરમાં ઇન્ટરેસ્ટ સાથે જો પાપ કરવાની અંદરમાં ગયા, હું તો કહું છું કે કદાચ ન જ કરો એ વધારે સારું, પણ કદાચ કરવું જ પડ્યું છે. જમીન કન ખાવાના પાપ, હોટલમાં જવાના પાપ,
અથવા તો અન્ય હજારો પ્રકારના પાપ વર્તમાનમાં ચાલે છે, હજારો પ્રકારના. લોન ઉપરના લગ્નો, નીચે તમારા બૂટ નીચે આ બધા જ વનસ્પતિના જીવો કચડાઈ જાય. અબોલ જીવો છે, ચીસ પાડે છે, રડે છે, તમને આજીજી કરે છે, વિનંતી કરે છે, પણ એની પાસે જીભ નથી અને આપણી પાસે એવા હૃદયના કાન નથી કે એની પીડાને આપણે સમજી શકીએ. હવે એવા સમયની અંદરમાં પાપ તો બંધાઈ ગયું, પણ પાછળથી પસ્તાવો કરવાનો. અને એક વાત યાદ રાખજો કે કર્મની દુનિયાનો બહુ સારો અને બહુ આપણને ગમે એવો નિયમ છે કે કર્મ જ્યારે બંધાય છે, કર્મ સત્તા આમ તો બહુ ક્રૂર છે, બહુ ભયંકર છે, એટલે દયાહીન છે, એકદમ ક્રૂર. ક્રૂર એટલે એવી ક્રૂર છે કે પરમાત્મા મહાવીરને 82 દિવસનું છેલ્લું નીજ ગોત્ર કર્મ પણ માફ કરવા તૈયાર નહોતું. એટલે એનું જમા પાછું છે આમ ભયંકર, ક્રૂર, નિર્દય, દયાહીન. એની પાસે તમે ગમે એટલી આજીજી કરો પણ એ કહે કે મારો જે ચાર્જ છે તમારે ચૂકવવો જ પડશે. એટલે આમ દયાહીન છે, પરંતુ એનું જમા પાછું એક છે. એની એક સાઈડ, એક સારી સાઈડ એ છે કે કર્મનું બંધ થયા પછી તરત કર્મ ઉદયની અંદરમાં નથી આવતું, જેને અબાધા કાલ કહેવાય. કર્મગ્રંથની ભાષાની અંદરમાં જેને અબાધા કાલ કહે છે. આ અબાધા કાલ એટલે કર્મ આજે મારાથી બંધાઈ ગયું, અથવા તો કર્મ મેં બાંધ્યું ઇન્ટરેસ્ટની સાથે. હવે બંધાતા તો બંધાઈ ગયું. જે સમયની અંદરમાં હું ખોટો વિચાર કરીશ, જમજમ સમયમ જીવો આવી સહી જેન જેન ભાવેન. જે સમયે જીવ જેવા પ્રકારના ભાવ કરે છે એને એવા પ્રકારના કર્મોનું બંધન થઈ જાય છે. આ ફિક્સ છે. હવે કર્મનું બંધન તો થઈ ગયું, કર્મ તો મને બંધાઈ ગયું. હવે એ કર્મ બંધાયા પછી એનો એક સારી બાબત એ છે કે તાત્કાલિક કર્મ ઉદયમાં નથી આવતું. આ અતિ ઉચ્ચ પ્રકારનું હોય, અતિ તીવ્ર પ્રકારનું હોય તો આ ભવની અંદરમાં એનું ફળ મળે. પરંતુ અબાધા કાલ એટલે કોઈ કર્મ બંધાયા પછી 10 વર્ષે ઉદયમાં આવે, કોઈ 5 વર્ષે ઉદયમાં આવે, કોઈ 100 વર્ષે ઉદયમાં આવે, કોઈ 1000 વર્ષે ઉદયમાં આવે. એનો એવો પ્રકારનો અબાધા કાલ છે જે કર્મગ્રંથની ભાષામાં બતાવેલું છે, જેને ઇંગ્લિશ ભાષામાં કહેવાય છે સાયલેન્ટ ઝોન. હમણાં કર્મ તમારું સાયલેન્ટ થઈ ગયું છે, બિલકુલ ચૂપ પડેલું છે, બંધાઈ ગયું છે એ નક્કી. કર્મ બંધાઈ ગયું એ આપણી ભૂલ છે, પણ કર્મ કહે છે કે હું તને હજી એક ચાન્સ આપું છું, બોલ. આમ દયાહીન છે, આમ ક્રૂર છે, આમ ભયંકર કટલેઆમ મચાવે એમ છે. પણ એ રાક્ષસ દિનના હૃદયની અંદરમાં એક એવો કૂણો ભાવ છે કે ચલ તે કર્મ બાંધી દીધું, હવે તને એક ચાન્સ આપું છું. આ સાયલેન્ટ ઝોન જે છે ને, સાયલેન્ટ પીરિયડ, સાયલેન્ટ ઝોન, એ સમયની અંદરમાં તું કદાચ તપસ્યા કરી લે, આંખમાંથી આંસુ પાડી લે, પ્રાયશ્ચિત કરી લે. પ્રાયશ્ચિત પણ એક તપ છે. આભ્યંતર તપની અંદરમાં પણ એક તપનો પ્રકાર બતાવ્યો છે, પ્રાયશ્ચિત. તમે કોઈ ગુરુ ભગવાનની પાસે ગયા, રડી રડીને માફી માગી લીધી, એમને તમને ભવ આલોચના આપી, એમને તમને ઉપવાસ વગેરે તપસ્યા કરવાની આપી, જે પણ અલગ અલગ આજે ભવ આલોચના લેનારા ઘણા સાવક સાવિકાઓ છે. જિંદગી દરમિયાન જાણતા અજાણતા અથવા તો મજા આવી, શોખ હતો માટે પાપ કરતા તો કરી લીધા. હવે એ બધા જ પાપોને મારે ખમાવા છે, મારે છોડવા છે, તો એના માટે ભવ આલોચના કરવાની હોય. હવે ભવ આલોચના કરવામાં ગયા, એમાં ગુરુ ભગવંતે જે પણ આપ્યું એમાં સૌથી પહેલા તો તપસ્યા કરવી પડે. બસ આ તપપદનો આજનો દિવસ છે. અને તપ એટલા માટે કરવાનું છે કે આત્મા ઉપર ચોટેલી જે અનંત કાર્બન વર્ગણાઓ છે, અસંખ્ય ભવોથી આપણે આ બાંધતા આવેલા છે, આ બધાને ખપાવા તો પડશે, આ બધાને તોડવા તો પડશે. અને તોડવા માટે સૌથી અક્ષીર માધ્યમ છે તપસ્યા. તપ ઉલ્લાસ સાથે કર્યો હોય, બિલકુલ નિરાશંસ ભાવે કર્યો હોય, માસક સમણ કર્યું, આ વખતે નૌપતજી ભગવંતની હોરી કરી, કોઈએ પાયા નાખ્યા, કોઈએ નાની મોટી કોઈ પણ તપસ્યા કરી, વર્ષી તપ વગેરે કર્યો. આ બધું જ કરતા મનની અંદરમાં એક જ ભાવના રાખવાની, એક જ લક્ષ્ય રાખવાનું, બસ નન્નર્થ નિજરાર્થમ, મારે આ કર્મોની નિજરા કરવી છે. કેટલા બધા કર્મો ઉપર બેઠા છે અને આ બધાને તપસ્યા કરી તો તૂટી શકવાના છે. ઘણાની દલીલ હોય કેમ ભૂખ્યા રહેવું, તો ભૂખ્યા રહેવું એ તપસ્યા કહેવાય? હું એને કહું છું, માત્ર ભૂખ્યા રહેવું એ જો તપસ્યા ગણાતી હોત તો આજે રોડ ઉપર ઘણા ગરીબો અને ભિખારીઓ પણ ભૂખ્યા સૂવે છે, એને ભોજન નથી મળતું. એની તપસ્યા નથી ગણાતી, એનો માત્ર ભૂખ મરો ગણાય છે.
સ્વેચ્છાએ મળતું હતું, છતાં પણ છોડીને જેને તપસ્યા કરી, જેને ઉલ્લાસ સાથે તપસ્યા કરી, નાનકડા છોકરાઓ જ્યારે ઘરની અંદરમાં જમવાના ખાવાના ઢગલા બંધ વિકલ્પો પડેલા છે એને છોડી અને આ 9 દિવસની અંદરમાં જે બાળકોએ આમિલ કરી બતાવ્યા, શું એ બાળકોને ભૂખ નહીં લાગતી હોય? પણ સ્વેચ્છાએ ભૂખને સ્વીકારી. ખબર હતી કે જેમ વસ્ત્રને ધોવું છે તડકામાં સુકવવું પડશે, વસ્ત્રને સાફ થવું છે તો ગરમ ગરમ પાણીની અંદરમાં એને ઝબોડવું પડશે, વસ્ત્રને સાફ કરવું છે એને જમીન સાથે પછાડવું પડશે, વસ્ત્રને સાફ થવું છે એને ધોકાનો માર ખાવો પડશે. એવી જ રીતે આત્મારૂપી વસ્ત્રને જો નિર્મલ કરવું છે તો આ તપસ્યાના ધોકા એની ઉપર બરોબર ઠપકારવા પડશે. આવી ભૂખ્યા રહેવાની ગરમી થોડીક સહન કરવી પડશે. ભલે થોડુંક શરીર સુકાઈ જાય, પણ જ્યારે પણ તપસ્યા કરો ત્યારે મનની અંદરમાં એક જ ભાવના કરો, બસ આના દ્વારા મારા કર્મોના નિજરા થયા, મારા કર્મોના ભૂકા બોલાઈ ગયા. લોકો માસક શમન કરતા હોય અને ઘોડાથી ઘોર તપસ્યા કરતા હોય, આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી ઘોર તપસ્યા વર્તમાન સમયમાં સાવક સાવિકાઓ અને સમણ સમણી ભગવંતો કરતા હોય છે. હવે આ તપસ્યા કરીને એક જ લક્ષ્ય રહેલું છે. તમે જોઈ લો, દરેક તીર્થંકર પરમાત્મા છદ્મસ્ત અવસ્થાની અંદરમાં આખો છદ્મસ્ત કાળ તપસ્યામય બનાવી નાખે. અરિયન પરમાત્મા મહાવીર ભગવંતને જુઓ, ઉપવાસ અને ઉપસર્ગમય, ઉપાસનામય, બસ પ્રભુનું આખો 12.5 વર્ષનો ઘોર કાળ આની અંદરમાં પસાર થઈ ગયો. પરમાત્માએ 12.5 વર્ષમાંથી તો 11.5થી વધુ તો પ્રભુએ ઉપવાસ કરી દીધા છે. એ પણ 24 ઉપવાસ. પરમાત્માની સાધના સાંભળો, આપણી આંખમાંથી આંસુ નીકળી પડે. 6 મહિનાના તપ, 4 મહિનાના તપ, આટલી બધી ઘોર તપસ્યા ભગવાન મહાવીરે કરી. શેના માટે કરી? શું પ્રભુને ગોચરી પાણી મળતા નતા? શું પ્રભુને કોઈ ગોચરી પાણી વરાવનારું નહોતું? શું પ્રભુને ક્યારે ગોચરી પાણી ભાવતા પણ નતા? શું પ્રભુને ક્યારે ગોચરી પાણી પેટની અંદરમાં પચતા નતા? બધું જ હતું. છતાં પણ ભગવાન સમજતા હતા કે નિકાચિત અને અનિકાચિત કર્મોને ખતમ કરવા હોય તો તપસ્યા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. તપસ્યા કરવી જ પડશે. બસ આ તપસ્યાનો રસ્તો એટલા માટે બતાવ્યો છે. અને આજે આ સમ્યક તપપદ, આ તપપદની અંદરમાં આપણે એક જ વિચાર કરવો છે કે મને પાડા બનાવે કે પોપટ બનાવનારા, મને ગાય ગધેડો કે કૂતરા બનાવનારા, મને કબૂતર બનાવનારા, મને માછલી કે મૂષક બનાવનારા, મને ભેંસ કે ભૂંડ બનાવનારા, મને પાપડ કે પરવર બનાવનારા, મને દુર્ભાગી કે દરિદ્ર બનાવનારા, મને અપયશ કે અપકીર્તિ આપનારા, કેન્સર કે પેરાલિસિસ આપનારા, પછી ટેન્શન કે ડિપ્રેશન આપનારા જેટલા પણ કર્મો છે, મારી તમારી દુનિયા કે દુર્દશા જો થઈ હોય આ કર્મોના કારણે, કોઈ ગલત સમયે ગલત રીતે ભૂલથી કર્મનો બંધન થઈ ગયો, કર્મ બંધાઈ ગયું. હવે એ બંધાયેલા કર્મને તોડવું હોય તો એક જ રસ્તો છે. જેમ ઘરની અંદરમાં ખોટી રીતે ભૂલથી કોઈ કામકાજ થઈ ગયું સિમેન્ટ કોન્ક્રીટનું, તો એની ઉપર જેમ હથોડો ઉગામવો પડે, એને ધરાશાયી કરવા માટે બુલડોઝર ફેરવવું પડે. એની જેમ આ ખોટી રીતે કર્મ જો બંધાઈ ગયું છે આપણી ઉપર, તો એનો એક જ રસ્તો છે કે કોઈ પણ હિસાબે તપના હથોડા ઉગામી અને એ વસ્તુને તોડી નાખવી પડશે. એટલા માટે આ તપસ્યાનો રસ્તો બતાવવામાં આવ્યો છે. અને ભગવાન મહાવીરે આ તપસ્યા જીવનની અંદરમાં કરી બતાવી. કર્મો ઉપર આક્રમણ કરવા માટેનું અમોઘ શસ્ત્ર છે, એટલે તપસ્યા છે. પરમાત્મા મહાવીરે આ જ શસ્ત્રને ઉગામ્યું. 6 મહિનાના ઉપવાસ 1 વાર, 175 ઉપવાસ 1 વાર, 84 તપ 9 વખત, 3 માસી તપ 2 વખત, 2.5 માસી તપ 2 વખત, 2 માસી તપ 6 વખત, 1.5 માસી તપ 2 વખત, માસક શમન 12 વખત, 15 ઉપવાસ 72 વાર, અઠમ 12 વખત, છઠ 229, ભદ્રપતિમાં, મહાભદ્રપતિમાં, સર્વતોભદ્રપતિમાં. શું પરમાત્માએ તપસ્યા નથી કરી? 12.5 વર્ષમાંથી 11.5થી વધુ વર્ષ તો પરમાત્મા આ કર્મોને ખતમ કરવા માટે તપસ્યાની અંદરમાં વિતાવી લીધા છે. હવે આટલી બધી જ્યારે તપસ્યાનો મહિમા હોય ત્યારે એમ નહીં વિચારવાનું આ બધું ભૂખ્યા શેના માટે રહેવાનું, આ બધો દેખાડો છે, આ બધો દંભ છે, શરીરને આવા કષ્ટ ના આપી શકાય. આવા કેટલાય બુદ્ધિજીવીઓ
વર્તમાન સમયની અંદરમાં આવી દલીલો કરી અને પોતાની અજ્ઞાનતાને છઠ્ઠી કરતા હોય છે અને દરેક બાબતની અંદરમાં વિરોધ જ દેખાય. પોતાનો ધર્મ એને ગમતો નથી અને દરેક બાબતમાં તપસ્યામાં આડા આવવાનું. તમારે તપસ્યા નહીં કરવાની, શરીર સુકાઈ જાય. કોને કીધું આવું શરીરને કષ્ટ આપવાનું? આ ભગવાને ખાવાનું શેના માટે બનાવ્યું? આ બધું શેના માટે બનાવ્યું? આ બધું નહીં કરવાનું. અને તપસ્યાનો દરેક જગ્યામાં તપસ્યાનો વિરોધ. પરિવારમાં કોઈને વર્ષી તપ કરવો છે, ના પાડી દેવાની. માસક શમન કરવું છે, ના પાડી દેવાની. નાનો બાળક ચોમાસાની અંદરમાં 50 દિવસના એકાસના બેસના કરવા જાય તો પણ ના પાડી દેવાની. નહીં, આવી તપસ્યા નહીં કરવાની. આવી રીતે શરીરને સૂકવી નહીં નાખવાનું. અરે શરીરને નહીં સૂકવો તો અંદરના કર્મો સુકાશે કેવી રીતે? અને બીજી એક વાત બતાવું, તપેલીની અંદરમાં દૂધ ભર્યું છે. હવે દૂધને ગરમ કરવું છે, તેમાં તપેલીને ગરમ શેના માટે કરવાની? આપણે દૂધને ગરમ કરવું છે ને, તો સીધે સીધું દૂધને ગરમ કરી લો. કેવી રીતે થાય? પાણી કે દૂધને ડાયરેક્ટ ગરમ કરવું હોય તો થતું નથી, એને માધ્યમ દ્વારા ગરમ કરવું પડે છે. એટલે તપેલીને ગેસ ઉપર મૂકવાની અને ગરમ થયેલી તપેલી અંદરમાં રહેલા દૂધને ગરમ કરી અને ઘીને પીગાળશે. હવે ઘી પીગળી ગયું છે તો ડાયરેક્ટ અગ્નિ ઉપર ઘી નખાતું નથી, એ તો ભડકો થઈ જાય અને ઘી ખતમ થઈ જાય. તો શું કરવું પડે? એ ડબ્બાને ઘીના ગેસ ઉપર મૂકી દેવાનો. ડબ્બો ગરમ થાય એટલે અંદરમાં રહેલું ઘી આપોઆપ પીગળવા માંડે. બસ આ જ નિયમ લાગુ પડે છે કે આત્માના ઉપર રહેલા કર્મોને પીગાળવા છે, ઓગાળવા છે, એને નીચે ઉતારવા છે. એના માટે શરીરને ગરમ કરવું પડે. તપસ્યા કરતા કરતા થોડી તકલીફ પડશે, થોડીક મુશ્કેલી પડશે. શરીર વીક બનવાનું, શરીરમાં અશક્તિ લાગવાની, શરીર થોડુંક સુકાવાનું. પણ એનો મતલબ એ નથી કે તપસ્યા કરી એટલે શરીરને નુકસાન થઈ ગયું. અરે વર્તમાન સમયનું સાયન્સ કહે છે કે ભૂખ્યા રહેવાથી જે ફાયદા છે એ ખાવાથી ફાયદા નથી. ફાસ્ટિંગ હવે આવ્યું છે. ફાસ્ટિંગ ડોક્ટરો હવે કહે છે રાત્રિ ભોજન છોડો. તો આ ભગવાન મહાવીર તો પહેલેથી કહીને ગયા હતા 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપની અંદરમાં. આજે ડોક્ટરો કહે છે કે હવે ખાવાના દ્રવ્ય ઓછા કરી નાખો, ભારે વસ્તુ નહીં ખાઓ. આ મેંદાના જંક ફૂડના ભોજનો હવે ખાવાના ઓછા કરી દો. એ ખાવાના કારણે તો જો અત્યારે ચારેકોર બીમારીઓના ભયંકર ખાટલા પડેલા છે. હોસ્પિટલમાં જઈને પૂછી આવો, તપસ્યા કરવાથી બીમાર પડેલા કેસીસ કેટલા હશે અને ખાવાના કારણે કેટલા લોકોના શરીર બગડેલા હશે. આજે મેટાબોલિઝમ, શરીરની અંદરમાં વેઇટ વધવું, શરીરમાં ફેટ વધી જવી, શરીર જાડું થઈ જવું, શરીરની ઓબેસિટી વધી જવી, આ બધા શબ્દો શેના કારણે આવ્યા? ક્યાં આટલા બધા લોકોના શરીર પહેલા ફૂલેલા હતા? આજના છોકરા છોકરીઓ જુઓ, બાલક બાલિકાઓ જુઓ, લગભગ મોટા ભાગે લોકોના શરીર ફૂલી ગયા છે. એક તો શરીરમાં કોઈ શ્રમ રહ્યો નહીં. શ્રમ કરવો એ પણ તપસ્યા હતી. માટે તો પરમાત્માએ આભ્યંતર તપની અંદર બતાવ્યું છે કે વિહાર કરવો, સવારના સમયની અંદરમાં વિહાર સેવાની અંદરમાં જોડાઈને કરવું. જેમ અણસણ, ઉણોદરી, આ બધા તપસ્યા હતા ને. ઉણોદરીનો મતલબ એ છે કે આ 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપને જો આપણે વિશ્વની સન્મુખ એક અલગ રીતે પ્રમોટ કરીએ તો કદાચ આ તપસ્યાને લોકો એવોર્ડ આપી દે કે શું જૈનોની થિયરી રહેલી છે. ઉણોદરી એટલે પેટની અંદરમાં ભૂખ છે એના કરતાં ઓછું ખાવું. તો આજનું સાયન્સ અને વૈદક પણ આ જ બતાવે છે કે શરીરમાં બધું ખાવા જેવું નથી, પેટ ભરીને ખાવા જેવું નથી. થોડી તમારે પેટની અંદરમાં જગ્યા રાખવાની. આ સાયન્સ તો ભગવાન મહાવીર અને એની પહેલાના અનંત તીર્થંકર પરમાત્મા આ જ બતાવીને ગયા છે. વૃત્તિ સંક્ષેપ કે ભાઈ ખાવાના બધા દ્રવ્યો હોય છે પણ તમે દ્રવ્યો ઓછા કરી લો. સિમ્પલમાં સિમ્પલ ભોજન લો. ભલે જમણવારમાં ગયા, લગ્નના સમારંભની અંદરમાં ગયા અને 2000ની ડીશની અંદરમાં 50, 60, 70 આઈટમ હતી. ઉપધાન કરવા ગયા, નેવીની અંદરમાં ઢગલાબંધ આઈટમો હતી. વર્ષી તપનું બેસણું કરવા ગયા, ઢગલાબંધ આઈટમો હતી. પણ તમે એક કામ કરો, એ બધાને ઓછા કરતા જાઓ, દ્રવ્યો ઓછા વાપરો. એક તો બિલકુલ ન ખાવું છે તો પેટમાં બધી ભૂખ છે એટલું નહીં ખાવાનું અને જે પણ ખાવું છે એના દ્રવ્યો ઓછામાં ઓછા ખાવાના. કેટલું પરફેક્ટ પરમાત્માનું જજમેન્ટ છે. પરમાત્માની આ પરંપરા રહેલી છે. અનશણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, પછી રસત્યાગ. રસત્યાગ એટલે વધુ પડતા રસ, તીખા, તમતમતા, ખાટા ભોજનો નહીં ખાવાના. આજે આ તીખું તમતમતું ખાવાના કારણે જો રોડ ઉપરની પાણીપુરીઓ, ગંદો માણસ, ગંદા માટલા, કેટલા દિવસનું વાસી પાણી, એના પરસેવાવાળા હાથ,
મને તો એમ ખબર નથી પડતી કે આમ ચોખ્ખાઈ અને ક્લીનના આટલા બધા આગ્રહ રાખનારા દીકરા દીકરીઓ, યુવા યુવતીઓ આ રોડ ઉપર ભર બજારની અંદરમાં જ્યાં ચારે કોરથી ગંદકી અને ધૂળ ઉડતી હોય છે, ઉપરથી કોઈ વાયરસ વગેરે પડતા હોય છે, અને એવી પાણીપુરીને ભલે તમે એમ કહેતા ગુરુદેવ એ તો છે ને બિસ્લરી પાણીથી બનાવે છે. અરે બિસ્લરી પાણી બનાવે, પણ એ વ્યક્તિ જ્યારે પોતાનો હાથ અંદરમાં નાખે, એની ચામડી, એના નખ, એના હાથ આ બધું જ અંદરમાં જવાનું, અને એનાથી મિશ્રિત તમે પાણી વગેરે પીવો છો. આમ આજુબાજુની અંદરમાં થોડું ગંદકું આવી જાય, તમે ડરટી કરીને તમે તમારું નાક મચકોડી નાખતા હો છો, અને આવી બાબતમાં આરામથી પેટ ભરીને ખાવાનું. પરમાત્મા કહે છે કે તપસ્યા એ મહામાર્ગ છે, અને તપસ્યાથી શરીર ક્યારે બગડ્યું પણ નથી. આજે આ તપપદનો દિવસ છે, તો આટલું નક્કી કરીએ કે હવે બીજા કદાચ તપ થાય કે ન થાય, પણ બિનજરૂરી હોટલમાં જવાનું છોડી દેવાનું. બહારના જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, તેલથી ભરેલા ખોરાકો, ઓનલાઈનમાંથી જે ખાવાનું મંગાવવાનું આવે, ઓનલાઈન જે ભોજનો મંગાવવાની અંદરમાં આવે, કોણ જોવા ગયું કેટલા દિવસોના બનેલા, કેટલા દિવસનું વાસી તેલ, એ બધા કઈ છે ને સેવા કરવા નથી બેઠા, બિઝનેસ કરવા માટે બેઠેલા છે. એટલે ઘરની અંદરમાં માતા, ઘરની અંદરમાં મમ્મી કે પત્ની જે પ્રેમથી અને સ્નેહથી આપણને ભોજન કરાવડાવે, એવા કે એ લોકો ભોજન નથી કરાવવાના. આજે નવપતજી ભગવંતનો અંતિમ દિવસ, તપપદનો દિવસ, ઓમ રીમ નવો તપસ્યાનો જાપ કરતા કરતા એ લોકોને યાદ કરીએ કે જે લોકોએ જિંદગીભર માટે રાત્રિ ભોજન છોડ્યું, જિંદગીભર માટે જમીન કન છોડી દીધા, જિંદગીભર માટે હોટલમાં જવાનું છોડી દીધું. જે એવા પણ યુવા યુવતીઓ છે વર્તમાન સમયની અંદરમાં હોટલમાં નથી જતા, ઓનલી જૈન ફૂડ ખાય છે, ઓનલી જૈન ફૂડ. પણ એવા દીકરા દીકરીઓના લગ્નો અટકી ગયા છે, એવા દીકરા દીકરીઓને દીક્ષા નથી લેવી, સંસારમાં રહેવું છે, પણ એવા માતા પિતાઓ કે સાહેબ માત્ર જૈન ફૂડ ખાવાના કારણે છોકરીઓ કહી દે મને આવું પતિ નહીં ભાવે, અને 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 છોકરો કહી દે અમને આવી છોકરીઓ પતિ તરીકે નહીં ભાવે. છોકરીને એમ થાય છે કે જે મને હોટલમાં લઈ જાય, મને ખાવાનું ન ખવડાવે, એવો છોકરો મને પતિ તરીકે નહીં ગમે. પણ બહારનું આવું હલકા ભોજન, વાસી ભોજન, ઉતરતા ટેસ્ટવાળા ભોજન, કેટલા દિવસો વીતી ગયેલા ભોજન જે ખાઈને તમારી તબિયત વિસરની બગડતી હોય છે. પણ કોણ જાણે હોટલમાં જવાનો જે ક્રેઝ ચાલ્યો છે. અમે તો વિહારોની અંદરમાં જોઈએ છીએ, આખાના આખા હાઈવે ઉપરની હોટલો, રેકડીઓ, જ્યાં જુઓ ત્યાં એક જ વાત, બસ ખાવાની બોલબાલા, ખાવાની હોટલો. ખબર નહીં માણસને ઘરમાં ખાવું જ નથી ભાવતું કે શું થાય છે. એ જે હશે તે હશે, પણ આ તપપદનો દિવસ આપણો કાન પકડીને કહે છે કે તપની અંદરમાં આવવું જ પડશે, તો જ કર્મોનો ક્ષય થશે, વરના કર્મોનો ક્ષય નહીં થાય. બસ આજે આપણે આ નવપતજી ભગવંતની આરાધનાની વાતોને વિરામ આપીએ છીએ. 9 દિવસ ભાવ સાથે નવપતજી ભગવંતને આપણે યાદ કર્યા, ભાવ વિભોર બનીને એમની આરાધના કરી, અલગ અલગ રીતે એક એક પદની આપણે વિવેચના કરી. મારાથી શક્તિ મુજબ મેં તમને નવપતજીનું વિવેચન સંભળાવ્યું, લોકોએ પ્રેમ ભરીને સાંભળ્યું. એ બધાની પણ અનુમોદના, બધાને ધન્યવાદ. આજે આ નવપતજીની આરાધનાને આપણે વિરામ આપીએ છીએ, અને આવતીકાલથી 3 દિવસ માટે પ્રવચનો બંધ રહેવાના, કારણ કે દીક્ષા વખતની અંદરમાં રોજના 3-3 કલાકના પ્રવચનો, ઓડિયો પ્રવચન તો હતું જ, એ સિવાયના 3-3 કલાકના પ્રવચનો. અને અમારા બધાને પણ નવપતજીની ઓરી હતી, અમારા બધા સાધુ ભગવંતોને. એટલે 3 દિવસનો થોડોક આરામ કરી, ગળાને પણ થોડોક આરામ આપવો જરૂરી છે. છેલ્લા કેટલા દિવસોથી 3-3 કલાક, સવા 3-3 કલાકના પ્રવચનો થતા હતા. અને ઓનલાઈનની અંદરમાં તમે દીક્ષા જોઈ હશે, મુમુક્ષુ પ્રિયલની, જેમનું નામ પડ્યું છે પ્રવચન રસાસીજી. એ દીક્ષાને પણ તમે ભાવ વિભોર બનીને માણી હશે. ન જોઈ હોય તો જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલની અંદરમાં આખી દીક્ષા લાઈવમાં તમને જોવા માટે મળી જશે. કેવો એક અદ્ભુત ત્યાગ. તો આ બધું જ આંબિલ પણ સાથે ચાલ્યા, આટલા લાંબા પ્રવચનો પણ સાથે થયા. એટલે 3 દિવસ પ્રવચનનો આરામ કરી વરી પાછા આપણે જે ગ્રંથ ચાલે છે નીતિ વાક્યામૃત ગ્રંથ, એને આધારિત પ્રવચનો શરૂ કરી રહીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.